નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જેમાં વિષય ગુજરાતી 2 જોઈશું. જેમાં વ્યાકરણ આપણે આગળ પાઠ 13 સુધી જોઈ ગયા છીએ. આજે વ્યાકરણ પાઠ 14 નું જોવાનું છે. વ્યાકરણ પાઠ 14 તમારી નોટમાં પણ એ રીતના લખજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે પાઠ 14 નું આ વ્યાકરણ છે. તો પાઠ 14 માં સૌથી પહેલા સમાનાર્થી છે. એ સમાનાર્થી પહેલા જોઈ લઈએ. નવા પેજ ઉપર લખજો વ્યાકરણ પાઠ 14 અને ઉપર સૂચના લખજો. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દમાં પહેલું છે મહેનત. મહેનત, તો મહેનત શબ્દનો સમાનાર્થી છે શ્રમ. અથવા કષ્ટ. મહેનત શબ્દનો સમાનાર્થી શ્રમ અથવા તો કષ્ટ. બહાનું, બહાનું શબ્દનો સમાનાર્થી કારણ. ત્યાર પછી છે ઉપાય. ઉપાય શબ્દનો સમાનાર્થી છે ઈલાજ. ઉપાય શબ્દનો સમાનાર્થી ઈલાજ. જાજમ. શેતરંજી. જાજમ શબ્દનો સમાનાર્થી છે શેતરંજી. છૂટું છવાયું એટલે કે વેરણ છેરણ. ત્યાર પછી છે ધમ પછાડા. તોફાન અથવા તો મસ્તી. ત્યાર પછી છે રાવ. ફરિયાદ. રાવ તો ફરિયાદ. અડપલું તો અટકચાળું. અડપલું તો અટકચાળું. સુવાળું. સુવાળું. સુવાળું શબ્દનો સમાનાર્થી છે કોમળ.
ઉમંગ, ઉમંગ શબ્દનો સમાનાર્થી છે ઉત્સાહ, અવતાર, જન્મ, અવતાર શબ્દનો સમાનાર્થી છે જન્મ, ગમગીન, ઉદાસ, ગમગીન એટલે ઉદાસ, હેરાન, પરેશાન, હુન્નર, તો કશપ, પાસુ, તો પડખું, જો સમાનાર્થી છે પહેલું છે મહેનત, મહેનત શબ્દનો સમાનાર્થી શ્રમ અથવા તો કષ્ટ, બીજું છે બહાનું, બહાનું શબ્દનો સમાનાર્થી કારણ, એના પછી છે ઉપાય, ઉપાય શબ્દનો સમાનાર્થી છે ઈલાજ, એના પછી છે જાજમ તો શેતરંજી, છૂટું છવાયું, છૂટું છવાયું શબ્દનો સમાનાર્થી વેરણ શેરણ, ત્યાર પછી ધમપછાડા તો તોફાન અથવા તો મસ્તી, ત્યાર પછી છે રાવ, રાવ શબ્દનો સમાનાર્થી ફરિયાદ, અડપલું તો અટકચાળું, સુવાળું તો કોમળ, ઉમંગ, ઉમંગ શબ્દનો સમાનાર્થી ઉત્સાહ, અવતાર એટલે જન્મ, ગમગીન એટલે ઉદાસ, હેરાન તો પરેશાન, હુન્નર તો કશપ અને પાસુ તો પાસુ શબ્દનો સમાનાર્થી છે પડખું. હવે વિરોધી શબ્દ છે વિરોધી શબ્દ લખવાના છે વિરુદ્ધ અર્થ ધરાવતા મેલું તો મેલું શબ્દનો વિરુદ્ધાર્થી છે સ્વચ્છ, મેલું તો સ્વચ્છ, બગાડવું, સુધારવું, બગાડવું વિરોધી છે સુધારવું, કડક,
કડક વિરુદ્ધાર્થી છે નરમ. માદું સાજું. અંજવાળું. અંધારું. ગરીબાઈ તો શ્રીમંતાઈ. સુવાળું તો ખરબચડું. અભિમાન નિરાભિમાન. અભિમાન તો નિરાભિમાન. જો વિરોધી શબ્દ પહેલું છે મેલું. મેલું શબ્દનો વિરુદ્ધાર્થી છે સ્વચ્છ. બીજું છે બગાડવું તો સુધારવું. ત્યાર પછી છે કડક. છડા પર છડા ઉપર બેગ વચ્ચે લાવે. ત્યાર પછી છે કડક. કડક શબ્દનો વિરોધી નરમ. ત્યાર પછી છે માદું. માદું તો સાજું. અંજવાળું તો અંધારું. ગરીબાઈ શ્રીમંતાઈ. સુવાળું તો ખરબચડું. અભિમાન તો નિરાભિમાન. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. અભ્યાસ. અભ્યાસ શબ્દની સાચી જોડણી છે અભ્યાસ. બીજું છે ખુરશી. ત્રીજું છે વૈકુંઠ.
સુશોભિત, ખુશમિજાજ, ખુશમિજાજ, ઉજાગરા, જો પહેલી જોડણી છે અભ્યાસ, ત્યાર પછી છે ખુરશી, જે ખોટું લખેલું છે, આપણે સામે સાચી જોડણી જે છે એ લખી છે ખુરશી, વૈકુંઠ, સુશોભિત, ખુશમિજાજ અને ઉજાગરા. બરોબર, અહીં આપણે સમાનાર્થી, વિરોધી અને જોડણી જોઈ. બરોબર, હવે આગળ છે સમાસ, જે હું અહીંયા બોલીશ અને તમારે લખવાના છે. બરોબર, એ પહેલા સંધિ જે છે એ જોઈ લઈએ. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. નીચે આપેલા પહેલું છે અભ્યાસ. સંધિ આપણે એને છૂટી પાડવાની છે. અભિ વત્તા આ. બીજું છે સુરેન્દ્ર. સુરેન્દ્ર તો સુર વત્તા ઇન્દ્ર. સંધિ છોડવાની છે. પહેલું છે અભ્યાસ, તો એની સંધિ આપણે છૂટી પાડી, અભિ વત્તા આસ. ત્યાર પછી બીજું છે સુરેન્દ્ર, તો સુર વત્તા ઇન્દ્ર. બરોબર, એના પછી જે છે સમાસ. સમાસ આપણે જોવાના છે, તો સૂચના લખજો. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. એક નંબર લખજો, અભ્યાસ ખંડ. અભ્યાસ ખંડ. એની સામે લખજો અભ્યાસ માટેનો ખંડ. શબ્દનો આપણે વિગ્રહ કરીશું અને પછી એનો સમાસ લખીશું કે કયો સમાસ છે. તો અભ્યાસ માટેનો ખંડ. અભ્યાસ ખંડ, પછી એની સામે લખવાનું છે કે અભ્યાસ માટેનો ખંડ
હવે કયો સમાસ થયો આ? તો કે છે તત્પુરુષ સમાસ થયો, કારણ કે અંદર અભ્યાસ માટેનો ખંડ નો ની નું ના આવે છે એટલા માટે એ તત્પુરુષ સમાસ કહેવાય છે. તો આ પહેલો જે છે એ સામે લખજો કે તત્પુરુષ સમાસ, એની સામે જ લખી દેજો તત્પુરુષ. ત્યાર પછી 2 નંબર લખો ભાઈ બહેન. ભાઈ બહેન. ભાઈ બહેન. હવે શબ્દનો આપણે વિગ્રહ કરીશું તો લખાશે કે ભાઈ અને બહેન. ભાઈ અને બહેન શબ્દનો આપણે વિગ્રહ કરીએ છીએ એટલે ભાઈ અને બહેન લખાય છે, એટલા માટે વચ્ચે શું આવે છે? અને. અને અથવા તો કે આવે તો એ કયો સમાસ કહેવાય છે? તો દ્વંદ્વ સમાસ કહેવાય છે. તો સામે લખજો દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ. ત્યાર પછી છે 3 નંબર ઉલ્લાસ ભર્યો. ઉલ્લાસ ભર્યો. ઉલ્લાસ ભર્યો સામે લખજો ઉલ્લાસથી ભરેલો. ઉલ્લાસથી ભરેલો. તો એ કયો સમાસ થયો? તો કે છે તત્પુરુષ સમાસ. ઉલ્લાસથી ભરેલો એટલે તત્પુરુષ સમાસ. હવે એના પછી શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો સૂચના લખો નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલા લખી કાઢો પ્રશ્ન. લખજો સામે નિખિલ રાય. નિખિલ રાય. એના પછી છૂટા છવાયા. નિખિલ રાય. છૂટા છવાયા. મિજાજ. મિજાજ. વાદળી. વાદળી. અંજન. અંજન. બારી. બારી. અને છેલ્લે શબ્દ લખો કિન્નરી. કિન્નરી. હવે એનો નીચે આપણે જવાબ લખવાનો છે. તો સૌથી પહેલા કયો શબ્દ આવશે? સ્વર અને વ્યંજન જે છે જોવાના છે. તો અંજન જે શબ્દ છે, અંજન શબ્દ આપણે પહેલા લખીશું. તો જવાબમાં લખો અંજન. ત્યાર પછી કખ પ્રમાણે આપણે જોઈએ છીએ તો પહેલું આવશે કિન્નરી. અંજન પછી કિન્નરી. એ પછી લખો કિન્નરી પછી છૂટા છવાયા. છૂટા છવાયા. એ પછી નિખિલ રાય. નિખિલ રાય. બારી. અને છેલ્લે આવશે મિજાજ. અને છેલ્લે વાદળી. મિજાજ પછી વાદળી. બરોબર? એટલે અહીંયા જવાબમાં આપણે લખ્યું અંજન, કિન્નરી, છૂટાછવાયા, નિખિલ રાય, બારી, મિજાજ અને વાદળી.
બરોબર. અહીંયા આપણે સમાનાર્થી, વિરોધી, સંધિ, સમાસ અને શબ્દને શબ્દકોશના ક્રમમાં આટલે સુધી જોયું. હજુ બાકી જે છે એ આપણે પછીના તાસમાં જોઈશું.